આજની ધર્મકથા. પ્રણામ. 45 આગમ એનું વર્ણન આપણે જોયું. ઓરિજિનલી શ્વેતાંબર સંપ્રદાય તરફથી 84 આગમની સંખ્યા જણાવવામાં આવતી હતી. એ 84 આગમમાંથી 45 જે છે એ આપણને અત્યારે અવેલેબલ છે, અને 39 આગમો એની અત્યારે અવેલેબિલિટી નથી. એ ક્યાં છે કે નહીં, લુપ્ત થયા છે, એ વિશે સંશોધન કરવું ખૂબ જરૂરી છે. અને જો એ ઉપલબ્ધ થઈ જાય તો પ્રાચીન તત્વો પર ઘણો જ પ્રકાશ પડી શકે એવું ચોક્કસપણે માની શકાય. પણ અત્યારે આપણી કમનસીબી કે એ 39 આગમો એની અત્યારે કોઈ ભાડ નથી આપણી પાસે. મુગલોના સમયની અંદરમાં એટલા બધા ગ્રંથોને બાળી નખાયા છે જેની કોઈ સીમા નહીં. 6 મહિના સુધી આપણા ધર્મગ્રંથોના આધારે તાપણાઓ થતા, અને આખું મુગલોનું સૈન્ય જે છે એ આપણા પુસ્તકોને ઉપર એવી રીતે તૂટી પડ્યું હતું કે જાણે બધું નષ્ટ કરવા માટે જ એ લોકો જન્મ લીધો હોય. એટલે ભયંકર ખુમારી. આપણને એ ખ્યાલમાં છે કે આપણા કેટલાય જિનાલયો તોડી પડાયા, જીને બિંબો તોડી પડાયા, એના અવશેષો આજે મળે છે. જમીનમાં ખોદીએ તો આટલા ભગવાન મળે છે. પણ જે રીતે જેને બિંબો ઉપર આક્રમણ થયું હતું એવું જ, અને કદાચ એનાથી ભયંકર આક્રમણ મોગલોના સમયની અંદરમાં આપણા જીનાગમો પ્રત્યે પણ થયું હતું. કરોડોની સંખ્યાની અંદરમાં આપણા આગમોને બાળી નખાવવામાં આવતા. જેટલા પણ મોટા મોટા જ્ઞાન ભંડારો છે લૂંટી લેવામાં આવતા. સારામાં સારા પ્રાચીન તામ્રપત્રો આદિ જે પણ દેખાતા બધાને બહાર ખેંચી તહેસ નહેસ કરી અને બાળી નાખવા. આ ઇસ્લામિયત જે કટ્ટરતાવાદ એ સમયે ફેલાઈ હતી, અને જેનો કબજો ભારત ઉપર એકદમ ભયંકર રીતે પ્રસરાવવામાં આવ્યો હતો, એનું આ એક બહુ મોટું નુકસાન પરમાત્માના શાસનના આગમોએ ઝેલવું પડેલું. મુગલો ગયા અને પછીથી અંગ્રેજો આવ્યા. એવું કહેવાય છે કે અંગ્રેજોએ ટ્રેન ભરીને આપણે ત્યાંથી કેટલાક જૈન સાહિત્યો અને બધું વારંવાર આખી ટ્રેન ભરીને બ્રિટન મોકલાવેલા હતા. જ્યાં એ લોકોને એવું લાગ્યું કે આ બધા બહુ ગ્રંથો એકદમ સરસ છે, એની અંદર કેટલાક રહસ્યો છે, તો એના સંશોધનો માટે ત્યાંની પ્રજાને સંસ્કૃત શીખવાડ્યું, પ્રાકૃત શીખવાડ્યું, અને એ બધા દ્વારા આપણા ગ્રંથોમાંથી કેટલાક મૂલ્યવાન તત્વોને લઈ અને એ લોકોએ નવા સંશોધનો, નવી વાતોને બધું એ લોકોએ શરૂ કર્યું. આજનું વિજ્ઞાન આટલું સમૃદ્ધ અને સમર્થ છે એવું જે લોકોને લાગે છે, એના પાયામાં ક્યાંક ને ક્યાંક જૈન ગ્રંથોનો અભ્યાસ એ ઉપયોગમાં લેવાયો છે. આવું સાંભળીએ ને એટલે તરત પ્રશ્ન થાય કે તો આપણે કેમ આવો અભ્યાસ ન કર્યો? કારણ કે આપણે સમ્યક ગ્રંથોને સમ્યક રીતે જ વાપરવાના વિચારક છીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ત્યાં પૂતગલોના આધારે કેટલીક વસ્તુઓનું વર્ણન છે. પૂતગલોના સ્વભાવ, પૂતગલોની વિશેષતાઓ, પૂતગલોનો ઉપયોગ કઈ રીતે થયો છે પ્રાચીન કાળમાં. ટેલિફોન નામનો જે વસ્તુ આખી આપણી આવીને, એસ્પેશિયલી એમાં અત્યારે જે મોબાઈલ આવ્યા છે, એનું આખું ને આખું બેઠું સાહિત્ય કે પૂતગલથી કઈ રીતે બીજા પૂતગલને ત્યાં સંદેશો પહોંચાડી શકાય. પહેલાં તારના માધ્યમે હતું, એમાંથી ધીરે ધીરે એડવાન્સ થતાં એ વાયરલેસ થતા ગયા. આજે આપણે મોબાઈલ દ્વારા કનેક્ટિવિટીમાં એકદમ એક્સ્ટ્રીમ સ્પીડ ઉપર છીએ. તો આ બધા વર્ણનો આપણા સૂત્રોની અંદરમાં, આગમોની અંદરમાં ઓલરેડી બિરાજમાન લખેલા. આપણે આપણા પૂર્વાચાર્યોએ ક્યારેય પણ આ દિશા તરફ વિચાર પણ ન કર્યો, કારણ કે પાપના સાધનો અને સગવડના સાધનો જેટલા વધે એટલું મોક્ષની ધારા અને અધ્યાત્મ એ ઘટે. આજે આપણે લોકો કેમેરાથી ફોટો પાડતા થયા. પહેલાં કેમેરા હતા, હવે મોબાઈલ આવ્યા. એક ફોટો પડે ને, સિંગલ એક ફોટો, અને આપણે કદાચ આ શબ્દો ઉપર બહુ ભરોસો ન બેસતો હોય ને, તો ચોક્કસપણે આપણે જે લોકો ઓરા માપે છે, જે ઓથેન્ટિકલી આપણને દેખાડી શકે રિઝલ્ટ, એ લોકોને બેસાડી અને એકવાર આપણે આ પ્રયોગ કરવા જેવો છે. આ પ્રયોગ જોયો છે એટલે હું આ વર્ણન કહું છું. એક ફોટો પડે એટલા માત્રની અંદરમાં ઓરાની કેટલાક પર્સન્ટેજ જેટલી પવિત્રતા
ઇન્ટેન્સિટી, સત્વ એ ઘટે છે. હવે વિચાર કરો, મોબાઈલમાં સેલ્ફી લેતા થયા આપણે, અને સેંકડો ફોટોગ્રાફ્સ, જ્યાં જઈએ ત્યાં એ જગ્યાના ફોટોગ્રાફ્સ લેતા હતા ને ત્યાંથી હજી એકવાર વિચારણીય સ્તર હતું એ, પણ હવે તો એ જગ્યાની બદલે ત્યાં આપણે જ આપણા ફોટોગ્રાફ લેતા થયા. શું કામ એ જગ્યાએ ગયા? જો સેલ્ફી લેવી હતી તો આપણે આપણા ઘરે શું ખોટા હતા? પણ આ કેટલીક ઘેલછાઓ, ટ્રેન્ડ, આ બધાના કારણે આપણે આપણી ઓરા મંડળ જે છે, આપણું આભા, ઓરા, એ બધાને બહુ જ નુકસાન કરીએ છીએ. બસ આ એક વન ઓફ ધ રીઝન્સ, પ્રાઇમ રીઝન્સ, કે આપણા પૂર્વાચાર્યો, આપણા પૂર્વજો આ બધા ક્યારેય પણ આવી બધી સગવડોને વધારવામાં નહોતા માનતા. આપણે હજી એક એક્ઝામ્પલ જોઈ શકીએ કે જે મોતીસા શેઠ, સાવ નજીકનો એક્ઝામ્પલ છે આ, જે મોતીસા શેઠ આખીને આખી ખાઈ પૂરી શકે છે, ઉપર આટલા બધા આરસમાં પહાણના પથ્થરો લઈ જઈ શક્યા, જેના કારણે આવું ભવ્ય જિનાલયો, જીનબિંબો બધું ભરાવ્યું. એ જે ટેકનોલોજી વગર ત્યાં ઉપર જે લઈ શકતા હતા આટલા 3,500 પગથિયા ચડ્યા પછીથી, એ વ્યક્તિ એક રોપવે ન બાંધી શક્યા હોય? પણ ના, આ આપણી પરંપરા જ નથી. ભૌતિકતાનો વધારો એ હંમેશા આધ્યાત્મિકમાં બગાડો, આ સૂત્ર ઉપર આપણે ચાલ્યા છીએ. ઓછા લોકો ઉપર આવશે ને તો ચાલશે, કારણ કે ઓછા લોકોના મનમાં ભક્તિ હશે, એટલે ભક્તિના કારણે એ ત્યાંની આશાતના કરતાં અટકશે. પણ ઘણા લોકો જોડાય, એ બધાની ઘેલછાના કારણે આપણે પવિત્રતાને સાફ કરી નાખીએ છીએ. આજે પણ આપણે આ વસ્તુ જોઈ રહ્યા છે કે આપણા બહુ જ પ્રચલિત તીર્થો એ એની પવિત્રતા માટે ઝઝૂમી રહ્યા છે. આ બધું થશે જ જ્યાં સુધી પ્રચાર કરવાની ખરી પદ્ધતિ આપણા મનમાં નહીં આવે અને દુનિયામાં જેને પ્રચાર કહી શકાય છે એને જ પ્રચાર ગણી લેશું, ત્યાં સુધી આપણે પરમાત્માના શાસનને ખરી રીતે ક્યારેય પણ પ્રચારનું માધ્યમ ન બનાવતા એ દુષ્પ્રચારનું માધ્યમ જ બનાવશું. મૂળમાં આપણે જે વિષય પર હતા એ 39 જેટલા આગમો એ હજી પણ ક્યાંક ને ક્યાંક આપણે શોધખોળ કરવા જેવી સ્થિતિમાં છે. હવે વાત આવે કે આ આગમ સૂત્રોની રચના કેવી રીતે થઈ. લગભગ આપણને બધાને ખ્યાલ છે, વર્તમાન સ્વામી ભગવાનનું સમાસન રુજુવાલિકા નદીના તટ ઉપર રચાયું, કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછીનું પહેલું જ. ત્યાર પછી બીજું સમાવસરણ અપાપાપુરી એટલે કે પાવાપુરી એ એના મહાસેન વનમાં રચાયું. દેશના આપવા માંડી પ્રભુએ ત્યાં ગૌતમ આવ્યા, ઇન્દ્રભૂતિ, પોતાની શંકાનું સમાધાન થયું, પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારબાદ અગ્નિભૂતિ વગેરે 10 બ્રાહ્મણ પંડિતો આવ્યા, એમણે પણ દીક્ષા લીધી. 11 પંડિતો દીક્ષિત થયા અને એમને ત્યાં પરમાત્મા દ્વારા ગણધર પદ આપવામાં આવ્યું. દીક્ષા થઈ, ગણધર પદ અલગથી મળ્યું અને તેઓ ગણધર થયા. ચતુર્વિધ સંઘની સ્થાપના પણ થઈ. હવે આ ગણધર નામકર્મનો ઉદય થયો ગણધર ભગવંતોમાં. એટલે એમણે શું કર્યું તો કે 3 લોકના નાથની પ્રદક્ષિણા કરી, ખમાસમણ આપ્યું અને ગણધર નામકર્મના ઉદય હોતે છતે એ ઉદય છે એવા સમયે એમણે પરમાત્માને પૂછ્યું કે પ્રભુ કિમ તત્તમ, તત્વ શું છે? અને ત્યારે પ્રભુ એમને જવાબ આપે છે ઉપનૈવા. અને એ ઉપનૈવા શબ્દ સાંભળી એના ઉપરની વિચારણા શરૂ થઈ અને જાણે અગાધ સમુદ્ર વલોવાઈ ગયો હોય એવી રીતે પહેલી પ્રદક્ષિણા પૂરી થઈ. ઢગલાબંધ વિચારો જેમનામાં સ્ફૂરતા હોય ગણધર નામકર્મના ઉદયે, એમણે બીજી પ્રદક્ષિણાના અંતે પછી પ્રભુને પૂછ્યું પ્રભુ કિમ તત્તમ, અને ત્યારે પ્રભુએ કીધું વિગમે એવા. ઉપનૈવા એટલે શું? ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે એ વિષયની બધી જ આખી જે ધારા છે એ બધી એમણે મેળવી લીધી કે 14 રાજલોકમાં કયા જીવો, કેટલી યોની, એ બધું જ આપણે જે બોલીએ છીએ ને 7 લાખ પૃથ્વી કાય, તે કાય, વાયુ કાય, આ બધું જ એક જ પ્રદક્ષિણામાં એમને સ્ફુરાયમાન થઈ ગયું. પણ પછી છેલ્લે પ્રશ્ન થયો કે જો બધું ઉત્પન્ન થતું હશે તો પછી તો નાશ થતો નથી, તો પછી આ જગત કઈ રીતે ચાલતું હશે? સતત ઉત્પત્તિ થતી હોય તો. એટલે પૂછ્યું કે કિમ તત્તમ. એટલે પછી ભગવાન કહે છે કે વિગમે એવા. ભગવાનને એમના મનની એ વિચારણાઓનો ખ્યાલમાં છે, એટલે તરત એમ કહે છે કે નાશ પામે છે. એટલે હવે મૃત્યુ સંબંધી જેટલી પણ વાતો છે એ બધી જ વાતો, જીવ અજીવ બધું જ એ એમની વિચારણામાં આવીને બીજી પ્રદક્ષિણા પૂરી થઈ. પછી પ્રશ્ન થયો કે જો ઉત્પન્ન થાય ને નાશ થાય, ઉત્પન્ન થાય ને નાશ થાય, એમ જ થઈ રાખતું હોય તો જગત કેવી રીતે ચાલે? અને ત્યારે ફરીથી પ્રશ્ન પૂછે છે કે ભગવાન કિમ તત્તમ. એટલે એમ કહે છે કે દુવે એવા. એટલે પછી ત્રીજી પ્રદક્ષિણા દરમિયાનમાં
ધ્રુવ છે એટલે કે સ્થિર છે. બસ આખે ને આખી આ ત્રિપદી દ્વારા એમને ખ્યાલ આવ્યો કે કેટલાક પદાર્થો ઉત્પન્ન થાય છે, કેટલાક વિનાશ પામે છે અને કેટલાક સ્થિર રહે છે. એ કયા કયા પદાર્થો, કયું સ્વરૂપ, કઈ રીતે, કેટલી યોની, એ યોનીના દરેક જીવની ઉત્પત્તિનું સ્થાન શું, ગજબના સાહિત્ય, આપણે તો કલ્પના ન કરી શકીએ એટલું મોટું આ ઊંડું જ્ઞાન 3 જ પ્રદક્ષિણાની અંદરમાં ગણધર નામ કર્મના ઉદયના કારણે એમને આ આખું જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે. અને એના કારણે દ્વાદશાંગીની રચના થઈ જાય છે એક અંતર્મુહૂર્તમાં. આ ગણધર નામ મહારાજ ભગવંતોને ગણધર નામ કર્મના ઉદય સાથે ઉત્કૃષ્ટ મતિ અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ અને આ નિષદ્યાના આધારે થઈ અને એ લોકો શ્રુતજ્ઞાની કેવળી તરીકે સૂત્રોની રચના કરે છે. સમજવાની વસ્તુ છે. હજી કેવળ જ્ઞાન નથી થયું અને તો પણ આટલું જ્ઞાન. આપણે ઘણીવાર કહેતા હોઈએ ને કે જ્ઞાન તો કેવળીને જ થાય. હવે આપણે તો બધા અજ્ઞાની છીએ. કેવળ જ્ઞાન પહેલાં પણ આટલી હદ સુધીનું જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. ભલે ગણધર નામ કર્મના ઉદય થયું તો પણ થઈ તો શકે છે. આજે આપણે જ્ઞાન લેવામાં જે બહાનાઓ કરીએ છીએ, જ્ઞાન એ અંદરથી પ્રગટ થતી વસ્તુ છે. એની સાબિતી આ ગણધર નામ કર્મ છે. એ લોકો ક્યાંય ભણવા નથી ગયા. હજી તો પરમાત્માનું શાસન જ હમણાં સ્થપાયું છે. ક્યાં ભણવા ગયા હશે, કોની આગળ વાંચના લેવા ગયા હશે, પણ અંદરથી પ્રગટ થયું, કારણ કે ગણધર નામ કર્મનો ઉદય છે. તો એવી રીતે આ બધી આખી દ્વાદશાંગીની જે રચના છે એ અહીંયા સ્થાપિત થાય છે. હવે આપણે કેટલાક તત્વો, કેટલીક વાતોને, જૈન ધર્મની પારિભાષિક વાતોને પણ અહીંયા જરાક આવરી લઈએ. 63 શલાકા પુરુષ, 63 એવા શલાકા પુરુષો છે કે જે લોકો, જેવા 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ, કે જે લોકો આ ભારત જેની વાત આપણે હવે કરવાના છીએ એ ભારત સાથે પણ સંકળાયેલા છે. કારણ કે આ જ કાળમાં થયા છે અને આ જ દેશની અંદરમાં ભારતનું સામ્રાજ્ય હતું, એમાં જ આ બધા જ શલાકા પુરુષો થયા છે. હવે આ શલાકા પુરુષના નામ, સૌથી પહેલાં 24 તીર્થંકર પરમાત્માઓ. 24 પરમાત્માનું નામ આપણને ખ્યાલમાં છે. એટલે એ 24 તીર્થંકર પરમાત્મા 63માંથી 24 એ પછીથી 12 ચક્રવર્તીઓ. એ લોકો શું કરે તો કે 6 ખંડ જીતે ભરત ક્ષેત્રના, રાષ્ટ્રવિધાતા તરીકેનું અપૂર્વ માન મેળવે અને 100% બીજી વાત, જૈન ધર્મના ચુસ્ત અનુયાયી બની ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સાધ્યો હોય એવા 12 ચક્રવર્તી થયા. ફરી એકવાર, ચક્રવર્તીઓ 100% જૈન ધર્મના અનુયાયી જ હોય. આ વાતને આપણે લખી રાખવા જેવી છે. આ જગતની અંદરમાં જૈન ધર્મ ક્યારે આવ્યો અને આપણી પહેલાં કયા ધર્મ હતા અને જૈન ધર્મમાં કેટલા રાજવીઓ થયા, આ બધી વાતો જે આજનો ઇતિહાસ કરે છે ને, એ કદાચ આપણું સૌથી હાઈએસ્ટ ડિગ્રેડેશન છે. કારણ કે આપણને જ ખબર નથી કે ચક્રવર્તીના ચક્રવર્તીઓ જે પણ થયા છે અત્યાર સુધીમાં 12, છેક ભરત મહારાજાથી લઈને અત્યાર સુધીમાં, આ બધા જ કમ્પ્લીટલી જૈન ધર્મના અનુયાયી હતા. હા, એને જૈન ધર્મ કેટલો આદર્યો અને પોતે જીવનમાં કેટલો સેવ્યો એ પ્રશ્ન, એ એનું પોતપોતાનું વ્યક્તિગત કર્મ, પણ પાળશે તો જૈન ધર્મ જ. આ એક નિયમાવાદ 63 શલાકા પુરુષમાં એ જે કલિકાલ સર્વજ્ઞએ લખ્યું છે, એમાં 86,000 શ્લોક અનુબદ્ધ એવો આ ગ્રંથ એ 10 પર્વમાં પ્રસિદ્ધ છે. એની અંદરનું આ વર્ણન. કયા 12 ચક્રવર્તીઓ થયા તો કે મહારાજા ભરત સૌથી પહેલાં ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના સમયમાં થયા. એ પછી બીજા ચક્રવર્તી થયા સગર ચક્રવર્તી, જે અજિતનાથ ભગવાનના કાળમાં થયા. ત્રીજા જે થયા ચક્રવર્તી એ સીધા 15મા અને 16મા તીર્થંકરના વચલા કાળમાં થયા. બીજા થયા બીજા ભગવાનના કાળમાં. એ પછી ચક્રવર્તી ક્યારે થયા તો કે સ્ટ્રેટ હવે 15મા અને 16મા તીર્થંકરના વચલા કાળમાં મઘવા નામના ચક્રવર્તી થયા. એ પછી ચોથા ચક્રવર્તી થયા સનતકુમાર ચક્રવર્તી. ઘણીવાર આપણે નામ સાંભળ્યું હશે. એમનું જીવન અતિશય પ્રેરણા મૂર્તિ બની રહ્યું છે. સનતકુમાર ચક્રવર્તી એ 16મા શાંતિનાથ ભગવાનના પહેલાં થયા. પાંચમા ચક્રવર્તી કોણ હતો કે શાંતિનાથ ભગવાન સ્વયં પોતે તીર્થંકર પદ મેળવ્યું એ પહેલાં એમણે 6 ખંડ જીત્યા અને એ ચક્રવર્તી પદે બેઠા હતા, એ શાંતિનાથ ભગવાન. છઠ્ઠા ચક્રવર્તી કોણ હતો કે 17મા કુંથુનાથ ભગવાન, એ સ્વયં પોતે ચક્રવર્તી પહેલાં બન્યા અને પછી તીર્થંકર બન્યા. 18મા હરનાથ ભગવાન, એ 7મા ચક્રવર્તી બન્યા અને પોતે તીર્થંકર પદે પછીથી પામ્યા. આ 3 તીર્થંકર પરમાત્માઓ એ ચક્રવર્તીપણાને પામી અને પછી તીર્થંકરપણું પામ્યા હતા. કેવું પૂર્વભવનું એ જબરદસ્ત યોગ, પુણ્ય યોગ બળ લઈને આવ્યા હશે. ચક્રવર્તી એટલે 6 ખંડમાં, એટલે આ જગતની અંદરમાં જેટલા પણ જીવો છે
એ બધા પર જેની આણ વર્તે તે ચક્રવર્તી. તમામે તમામ જીવો 6 ખંડ, એ કેવું પુણ્ય સામ્રાજ્ય હશે. એવું પદ અને પછીથી ધર્મ ચક્રવર્તી બન્યા તીર્થંકર. તો આ 7મા ચક્રવર્તી બન્યા અરનાથ ભગવાન. 8મા ચક્રવર્તી બન્યા શુભુમ નામના ચક્રવર્તી, કે જે 18મા તીર્થંકર પરમાત્માના નિર્વાણ પછી અને 19મા તીર્થંકર જન્મ્યા એ પહેલાં એની વચ્ચે શુભુમ નામના ચક્રવર્તી થયા. 9મા ચક્રવર્તીનું નામ મહાપદ્મ, જે મુનિશ્રોત સ્વામી ભગવાનના સમયની અંદરમાં થયા હતા. 10મા ચક્રવર્તી થયા હરિસેન, જે 21મા નમીનાથ ભગવાન થયા હતા. એ નમીનાથ ભગવાનના સમયમાં હરિસેન નામના ચક્રવર્તી થયા હતા. 11મા ચક્રવર્તી થયા જય, કે જે નેમિનાથ ભગવાનના જન્મ પહેલાં અને નમીનાથ ભગવાનના નિર્વાણ પછીના ગાળામાં થયા જય નામના ચક્રવર્તી. અને 12મા અને અંતિમ આ કાળના ચક્રવર્તી જે છે એ બ્રહ્મદત્ત ચક્રવર્તી થયા, કે જે 22મા અને 23મા તીર્થંકરના વચલા ગાળાની અંદરમાં થયા. આ 12 ચક્રવર્તીઓ આ જગતમાં થયા છે. 9 વાસુદેવ થયા છે. કયા? તો કે સૌથી પહેલાં ત્રિપૃષ્ઠ વાસુદેવ, જે 11મા પરમાત્મા થયા. એ 11મા જીનેશ્વર ભગવંતના સમયમાં ત્રિપૃષ્ઠ નામના વાસુદેવ થયા. 12મા બીજા વાસુદેવ દ્વિપુષ્ઠ વાસુદેવ થયા, જે 12મા પરમાત્માના સમયની અંદરમાં થયા. ત્રીજા સ્વયંભૂ નામના વાસુદેવ થયા, જે 13મા જીનેશ્વરના કાળમાં થયા. ચોથા પુરુષોત્તમ નામના વાસુદેવ, જે 14મા જીનેશ્વરના સમયમાં થયા. 5મા પુરુષસિંહ વાસુદેવ, જે 15મા જીનેશ્વરના કાળમાં થયા. 6ઠ્ઠા પુરુષ પુંડરીક વાસુદેવ, જે 18 અને 19મા જીનેશ્વરના વચલા કાળમાં થયા. 7મા દત્ત વાસુદેવ, જે 19 અને 20મા જીનેશ્વરના વચના કાળમાં થયા. 8મા વાસુદેવ લક્ષ્મણ, જે રામના ભાઈ તરીકે પ્રસિદ્ધ થયા છે તે, એ 20મા તીર્થંકર પછીથી અને 21મા તીર્થંકરની પહેલાંના સમયમાં થયા. અને 9મા અને છેલ્લા વાસુદેવ આ જગતની અંદરમાં શ્રી કૃષ્ણ થયા, કે જે 22મા જીનેશ્વરના કાળની અંદરમાં થયા. આ રીતે 9 વાસુદેવ એ આ જગતની અંદરમાં જન્મ્યા હતા. હવે આ વાસુદેવો જેમનો વધ કરવા માટે જન્મે એ પૃથ્વી વાસુદેવ, એ પણ 9 જ થયા. 9 પ્રતિ વાસુદેવ સૌથી પહેલાં જન્મે, 3 ખંડ જીતે, એ પછીથી એને હણવા માટે વાસુદેવ જન્મે. અને આ નિયમમાં આ બંને વચ્ચે પૂર્વભવોમાં નિયાણું સર્જાયું હોય, કે જેમાં વાસુદેવના જીવે એવું નિયાણું કર્યું હોય કે મારી તમામ આરાધના સાધના દ્વારા હું આ જીવને હણનારો બનું. હવે ઓલો જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવ, ઓલો જીવ પ્રતિ વાસુદેવ છે, તો આ લોકોએ કમ્પલસરી વાસુદેવ બનવું પડે. પ્રતિ વાસુદેવને નિયમમાં વાસુદેવો જ મારે. હવે એ 9 પ્રતિ વાસુદેવ કયા? તો સૌથી પહેલાં અશ્વગ્રીવ, બીજા તારક, ત્રીજા મૂરખ, ચોથા મધુ, 5મા નિશુંભ, 6ઠ્ઠા બલિ, 7મા પ્રતિવાસુદેવ પ્રહલાદ, 8મા પ્રતિવાસુદેવ રાવણ, કારણ કે 8મા વાસુદેવ લક્ષ્મણજી હતા. લક્ષ્મણજી દ્વારા રાવણ હણાયા, એટલે 8મા પ્રતિવાસુદેવ રાવણ. અને 9મા પ્રતિવાસુદેવ હતા જરાસંઘ, જેની હત્યા સ્વયં કૃષ્ણ મહારાજા પોતે કરે છે તે. આ 9 પ્રતિવાસુદેવ થયા. હવે 9 બળદેવો, કે જે વાસુદેવના ભાઈઓ હોય, એ એમના નામો અચળ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન. 8મા બળદેવ રામચંદ્રજી, જે લક્ષ્મણજીના ભાઈ, અને 9મા બળદેવ બળરામ. આ રીતે 9 બળદેવો. હવે આ 9 બળદેવમાંથી પહેલાં 5મા, 6ઠ્ઠા અને 8મા બળદેવો મોક્ષે ગયા, એટલે કે રામચંદ્રજી પણ મોક્ષે ગયા છે તે. 3જા, 4થા અને 9મા બળદેવો સ્વર્ગે ગયા છે, એટલે બલરામજી કૃષ્ણ રાજાના ભાઈ એ ત્યારે સ્વર્ગમાં છે. આ રીતે 63 શલાકા પુરુષો, એટલે કે 63 શલાકા પુરુષો આ જગતમાં થયા છે. આ એમનું વર્ણન થયું. હવે આપણે કથાની અંદરમાં આવીએ તો સંપ્રતિ અને બિંબિસારનું જે મૂળ છે એના મૂળમાં શ્રેણિક મહારાજા આવશે. પણ આ શ્રેણિક મહારાજાની પૂર્વે આ જે કૃષ્ણ આદિ જે વસુદેવો થયા અને એના દ્વારા પછીથી એમના નામ પર જે ધર્મો વિરચાયા, એ બધાની વાત પણ આપણે લેવી છે. સૌ પ્રથમ ગંગાની ઉત્પત્તિ ક્યારે થઈ એ વાત આવશે. એ પછીથી યજ્ઞયાગનો જે આખો સમય આવ્યો એની વાતો, કે જે ધરખમ વાતો છે. છેક તીર્થંકર પરમાત્માના શ્રમણ ભગવંતો હોવા છતાં પણ જે 9મા 10મા ભગવાન સમયની વાત છે એ આખી
માન્યમાં ન આવે એવી જબરદસ્ત અચ્છેરું ગણી શકાય છે એવી વાત એ, અને ત્યારબાદ નેમિનાથ ભગવાન પછીથી જે કૃષ્ણ વાસુદેવ થયા અને જે ગીતા અને સનાતન ધર્મનો વિશેષ પ્રચાર થયો, એ બધાની વાતો જાણવી બહુ જરૂરી છે. કારણ કે એ બધું નહીં સમજીએ તો આપણને સમજાશે જ નહીં કે અત્યારે જે આ લોકો ધર્મોની વાતો કરે છે એ આપણે ત્યાં પણ આવે છે, એમને ત્યાં પણ આવે છે, એ બધા સ્વરૂપો અલગ છે, તો પછી એ સાચા કે આપણે સાચા એવું નહીં. પણ આ જે વિસંવાદિતતા છે એ કેમ છે એનો આખી હિસ્ટ્રી શોર્ટમાં, કે આ વ્યાસ મુનિ ક્યારે થયા, આ સનાતન ધર્મ કઈ રીતે વ્યાપ્ત થયો, કઈ રીતે આજે આટલી હદ સુધી એ વ્યાપ્ત થઈ ગયા કે આપણા પદાર્થોને પણ એ લોકો પોતાની રીતે વર્ણવે છે. આ બધી જે વાતો છે આવતીકાલથી આપણે એ આખો રસપ્રદ ઇતિહાસ, રોમાંચક, ગંગાની ઉત્પત્તિ જે શિવજીની જટામાંથી થઈ છે એવું જે આપણને જાણવામાં આવ્યું છે, એ ગંગાની ખરી ઉત્પત્તિ એકચ્યુઅલી ક્યારે થઈ છે આ જગતની અંદરમાં, એ વાત અને આગળની બધી વાત માટે ફરીથી આવતીકાલ પર મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસનમ.